આગામી 3 કલાક ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। દ્વારકા જામનગરમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। જૂનાગઢ સોમનાથ રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। નવસારી સંઘ પ્રદેશ સુરત કચ્છમાં પણ પડી શકે છે ભારે વરસાદ। સુરેન્દ્રનગર મહેસાણા ગાંધીનગર અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। આ તરફ નવસારી સંઘ પ્રદેશ દીવ દમણમાં પણ ભારે વરસાદની આગાહી છે। સુરત કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે। તો અમદાવાદ ગાંધીનગર મહેસાણા અને સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં એક સાથે ઘણી બધી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। જૂનાગઢમાં આજના દિવસમાં ઘણા બધા વિસ્તારોમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને આગામી 3 દિવસ હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં હજુ 48 કલાક ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્રમાં હજુ ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે। પશ્ચિમ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ, અંબાલાલ પટેલે આગાહી કરી। અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે। મુંબઈથી સુરત સુધી ભારે પવન ફૂંકાશે। બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। ગણેશ ચતુર્થીએ ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જેમણે આગાહી કરી કે આગામી 48 કલાક પણ ભારે વરસાદ વરસી શકે છે। બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યમાં અસર વર્તાશે અને ભારે પવન સાથે વરસાદ વરસશે। તો સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં પણ જળબંબાકાર। નવસારીના ચીખલીમાં 2 કલાકમાં 3.70 ઇંચ વરસાદ ખાબક્યો। નવસારીના જલાલપોરમાં 2 કલાકમાં 3.58 ઇંચ વરસાદ વરસ્યો છે। તો સુરતના મહુવામાં 2 કલાકમાં 2.83 ઇંચ વરસાદ વરસ્યો। તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે જેમાં સુરતના મહુવામાં 2 કલાકમાં 2.83 ઇંચ વરસાદ વરસ્યો છે। ચીખલીમાં 2 કલાકમાં ફક્ત 2 કલાકમાં 3.70 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। નવસારીના જલાલપોરમાં 2 કલાકમાં 3.58 ઇંચ વરસાદ ખાબક્યો છે। એટલે કે ચાહે દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, તમામ વિસ્તારમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો આ તરફ પોરબંદરના રાણાવાવમાં 46 બાળકો ફસાયા। આ મોટા સમાચાર। ધોળાસરની શાળામાં 46 વિદ્યાર્થી ફસાયા છે। વોકડાના પાણી શાળામાં ફરી વળતા તમામ વિદ્યાર્થીઓ ફસાયા। 46 વિદ્યાર્થી અને 4 શિક્ષકો પાણી વચ્ચે ફસાયા છે। ભારે વરસાદને કારણે રાણાવાવમાં જળબંબાકારની સ્થિતિ છે અને જે વિગતો મળી રહી છે એ પ્રમાણે 46 વિદ્યાર્થી અને 4 શિક્ષકો પાણી વચ્ચે ફસાઈ ગયા છે। રાણાવાવમાં આ ઘટના। ધોળાસરની શાળામાં 46 વિદ્યાર્થી ફસાયા। વોકડાના પાણી શાળામાં ફરી વળતા તમામ ફસાયા છે। તેમને બચાવવાની કામગીરી ચાલુ છે। તેમને રેસ્ક્યુની કામગીરી અત્યારે ચાલી રહી છે। તો આપણી સાથે શાળાના પ્રિન્સિપલ લાખાભાઈ જોડાયા છે। લાખાભાઈ, કેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે અને અત્યારે શું સ્થિતિ છે ત્યાં? હવે સ્કૂલમાં 350 જેટલા વિદ્યાર્થી છે। આજે બપોરે 12 વાગે ભેરો એકદમ વરસાદ તૂટી પડ્યો ત્યારે અમે સમય સૂચકતા વાપરીને મોટા ભાગના બાળકોને મોકલી દીધેલા છે, પણ એક બસ અને એક વાન ના બાળકો 46 જેટલા છે એ સ્કૂલે ફસાયેલા છે અને કલેક્ટર સાહેબ ને NDRF ની ટીમ સામે જ આવી છે। 2 કલાકમાં અમે નીકળી જશું અહીંયાથી। લાખાભાઈ, પાણીનું જે સ્તર છે એ ઓછું થયું કે વરસાદ હજુ પણ ચાલુ છે? વરસાદ અત્યારે બંધ થઈ ગયો છે, પણ પાણી જે ખેતરોનું બધું આવતું હોય છે ને એ વોકડામાંથી આવે છે ને। સ્કૂલમાં કોઈ ઇસ્યુ નથી, પણ વોકડો જે વચ્ચે પસાર થાય છે ને એ વોકડામાં પાણી વધારે છે એને લીધે આ થયું। એટલે વિદ્યાર્થી અને શિક્ષકો આમ સલામત સ્થળે છે? બધા સલામત છે। મોટાભાગના વિદ્યાર્થીઓ ઘરે વયા ગયા છે, શિક્ષકો અડધા ઘરે વયા ગયા છે, પણ અડધા ટૂંકમાં 46 બાળકો અને 4 શિક્ષકો જે વાહનો ન નીકળ્યા એ રહી ગયા છે। અને કેટલા સમયમાં આ જે રેસ્ક્યુ છે, જે બાળકો છે એમને કાઢવામાં કેટલો સમય લાગી શકે હજુ? હજી વધીને હવે 2 કલાકમાં અમે, કેમ કે NDRF ટીમ, SDM અને કલેક્ટર ને બધા સામે ઉભા છે અમારા શિક્ષણ અધિકારી ને, અમે ત્યાં જઈએ જ છે એટલે વધીને હમણાં 1.5-2 કલાકમાં બધું પૂરું થઈ જશે। અચ્છા, દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે લાખાભાઈ કે આ પહેલી વાર આવી સ્થિતિ સર્જાઈ? અગાઉ પણ એકવાર આવી ઘટના બનેલી, જ્યારે અમે મોટે ભાગે SMC ની સલાહ લઈને સ્કૂલ બંધ રાખી દેતા હોય છે કે આજે અમે સ્થાનિક પરિસ્થિતિ અનુસાર બંધ રાખીએ છીએ। પણ આજે સવારે એવું કઈ નતું અને અમે સ્કૂલે આવ્યા એ પછી ભેગો થયો વરસાદ તૂટી પડ્યો જેને લીધે આવું બન્યું છે। અગાઉ પણ એકવાર એવું બન્યું છે
તો કુદરતી ઘટના છે અને ખેતરોનું પાણી રસ્તા ઉપર આવતું હોય છે તો એમાં આપણે એવું કોઈ ન કહી શકીએ કે તંત્રનો આ વાંક છે. તંત્રોએ તો અમને 2.5 કરોડનો રસ્તો બનાવી દીધો છે સ્પેશિયલ સિમેન્ટનો. ઓકે લાખાભાઈ, અને કઈ કઈ ટીમ ત્યાં પહોંચી છે? NDRF ની ટીમ છે? અત્યારે ત્યાં સૌથી પહેલા મેં પોલીસ વાળાને ફોન કરેલો. PSI છે, SDM છે, NDRF છે, અમારા શિક્ષણ અધિકારી છે, તાલુકા શિક્ષણ અધિકારી છે, મામલતદાર સાહેબ છે, TDO સાહેબ છે, બધા છે. નગરપાલિકા પર ઊભી છે ખડે પગ. એટલે હવે પાણી ઓસરશે ત્યારે જ આજે બાળકો છે બહાર આવી શકશે કે એની પહેલા? પાણી જે વોકળામાંથી ઓછું થાય તો અમે વાહનો કાઢી શકીએ ને. એ લોકો સામે આવ્યા છે ને અમે પણ અહીંયાથી બસ ને અમારા વાહનો લઈને નીકળીએ છીએ. પણ વચ્ચે જે વોકળામાંથી પાણી ઓછું થાય તો નીકળીએ એમ. એટલે બાળકો સાથે અને શિક્ષકો સાથે સંપર્ક છે ખરો? 12 વાગ્યાના સંપર્કમાં છે અમે બધા. અચ્છા, તો એમના સુધી અન્ય વસ્તુઓ, ખાવા પીવાની ચીજ વસ્તુઓ પહોંચાડવાની પૂરેપૂરી તૈયારી છે ખરી? અહીંયા અમારે અહીં MDM ચાલુ હોય ને 12 વાગે મેં જમાડેલા જ હતા અને પાછા અત્યારે હમણાં બાળકોને હમણાં જ જમાડ્યા મેં. બિલકુલ બિલકુલ, આભાર લાખાભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરીએ બદલ. તો દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 17 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. કલ્યાણપુરના ભોગાત ગામમાં 17 લોકો ફસાયા હતા. મહિલા, બાળકો સહિત 17 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. તમામને બોટમાં બેસાડીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તમામ 17 લોકોનું બોટમાં બેસાડીને રેસ્ક્યુ કરવામાં આવ્યું. વધુ વિગતો સાથે સંવાદદાતા રાજુ ફોનલાઈન ઉપર જોડાયા છે દ્વારકાથી. રાજુ, અત્યારે શું સ્થિતિ છે? પાણી ઓસર્યા અને આ 17 લોકોને ક્યાં લઈ જવામાં આવ્યા? જો વાત કરવામાં આવે તો સમગ્ર દ્વારકા જિલ્લામાં છે તે આજે પણ મેઘો તરબોળ થયો હતો. ત્યારે સૌથી વધુ વરસાદ છે તે ગઈકાલે કલ્યાણપુર તાલુકામાં પડ્યો હતો અને આજે વહેલી સવારથી જે કલ્યાણપુર તાલુકાનું જે ભોગાત ગામ છે, લાંબા ગામ છે, જે એવા 4 થી 5 જેટલા ગામોમાં મુસળધાર મેઘો વરસ્યો હતો. ત્યારે આ ભોગાત ગામની પાસે છે એક બિલ્ડિંગ હતું. જે બિલ્ડિંગમાં મજૂરો છે 17 જેટલા, જેઓ નાના મોટા અને છોકરાઓ થઈને 17 જેટલા લોકો મજૂરો હતા, જેઓ ત્યાં કામ કરવા આવેલા હતા ને આજુબાજુ પાણી, વરસાદના કારણે પાણી ભરાઈ જતા તે લોકો ફસ્યા હતા ને તેમણે ફાયરની મદદ માંગી હતી. ફાયરની મદદ માંગતા ખંભાળિયા જે નગરપાલિકાની ફાયર ટીમ છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ લોકોને છે તે વારા એક જ બોટમાં રેસ્ક્યુ કરી તેમને નજીકની જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા અને તમામ લોકોને છે તેમને હાલ બચાવી લીધા છે. જી બિલકુલ, આભાર રાજુ વિગતો આપવા માટે. જૂનાગઢના માણાવદરમાં આભ ફાટ્યું છે. માણાવદરના રાવળ ફળિયામાં જળબંબાકાર થઈ ગયો છે. રાવળ ફળિયાના 50થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ઘરોમાં પાણી ભરાતા ઘર વખરીને નુકસાન થયું છે. 200થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો જૂનાગઢના માણાવદરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ છે. ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રાવળ ફળિયામાં જળબંબાકાર થઈ ગયો. 50થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે. જે રીતે વાત કરવામાં આવે મેઘ કહેરની, તો સમગ્ર જુનાગઢ જિલ્લામાં આજે મેઘ કહેર છે. તમને જે દ્રશ્યો બતાવું તે દ્રશ્યો છે માણાવદરનું જે રાવણપરા વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો છે. તમે જોઈ શકો કે અહીંયા 4 લોકો છે અત્યારે એ ફસાયા છે. બીજી તરફ જો વાત કરીએ તો માણાવદરના તો 8 ગામ જે છે હાલ સંપર્ક વિહોણા થયા છે. પીપળાણા છે, કોડવાવ છે, થાપલા, ગણા, આ બધા ગામો છે હાલ સંપર્ક વિહોણા થયા છે અને ઘેડ પંથકના પાદરી, મટિયાણા, આંબલિયા અને કોયલાના પણ હાલ સંપર્ક વિહોણું થયું છે. જ્યારે ઓજત અને ભાદર નદીના પાણી ફરી વળ્યા છે. તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે ઓજત નદીના જે પાણી ફરી વળ્યા છે, જેને કારણે હાલ લોકોની જે પરિસ્થિતિ છે એ ખોરવાઈ છે અને જનજીવન છે એના ઉપર સારું એવું પ્રભાવિત થયું છે. તમે જોઈ શકો છો કે અંદર પાણીમાંથી પસાર થઈ અને લોકોને આવવું પડે તેવી હાલ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. જે હાલ તમે જુઓ છો જે દ્રશ્યો છે એ છે માણાવદરના રાવળપરા વિસ્તારના દ્રશ્યો છે. હાલ જે રીતની વાત કરીએ તો આજે સમગ્ર જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ મેંદરડામાં 13 ઇંચ જેટલો પડ્યો છે, જ્યારે માણાવદરમાં પણ 5 ઇંચ જેવો વરસાદ પડ્યો છે. સાગર નિર્મલ, ABP અસ્મિતા, માણાવદર. તો જૂનાગઢના મેંદરડા ગામમાં 15 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. દાત્રાણા ગામમાં પાણી વચ્ચે 15 લોકો ફસાયા હતા. જૂનાગઢ ફાયરની ટીમે તમામને બચાવી લીધા છે. દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પાણીનું સ્તર કમરથી પણ ઉપર છે ને એના કારણે જે ફસાયેલા લોકો હતા, 15 લોકો ફસાયા હતા, એમનું રેસ્ક્યુ કરવું જરૂરી હતું. દાત્રાણા ગામની ઘટના છે. તમામને ફાયરની ટીમે બચાવી લીધા છે. તો ભાવનગરના ગારિયાધારમાં પાણીના પ્રવાહમાં કાર તણાઈ. મોટી વાવડીથી પરવડી રોડ પરના કોઝવે પર કાર તણાઈ. કારમાં સવાર 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પાણીમાં ફસાયેલા 3 લોકોનું ગ્રામજનોએ જ રેસ્ક્યુ કર્યું.
તો આ દ્રશ્યો સ્ક્રીન ઉપર કે કેવી રીતે ગ્રામજનોએ દોરડું બાંધીને જે કારમાં 3 લોકો ફસાયા હતા એમનું રેસ્ક્યુ કર્યું, એમનો જીવ બચાવ્યો. ગ્રામજનો આગળ આવ્યા અને અદ્ભુત કામગીરી કરી. તો આપણી સાથે મોટી વાવડી ગામના સરપંચ અશોકભાઈ ફોનલાઈન ઉપર જોડાયા છે. અશોકભાઈ, આ જે 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, કેવી રીતે ગ્રામજનોએ કામગીરી કરી હતી? અમે પાણીમાં તણાવતા મને ખ્યાલ આવ્યો કે ભાઈ ફોન આવ્યો કે સરપંચ તમારા ગામમાં કોઈ 3-4 જણા પાણીમાં તણાય છે. એટલે મેં તરત જ ગ્રુપમાં નાખ્યું અને ગામજનોને ભેગા કર્યા. ગામજનોએ સહકાર મને પૂરેપૂરો આપ્યો. બરાબર છે. અને પાણીમાંથી કાઢી અને તરત સારવાર માટે મોકલ્યા સરકારી હોસ્પિટલમાં. અત્યારે સારું છે. અચ્છા, આ પાણીનો જે પ્રવાહ છે અશોકભાઈ, એ અચાનક આવી ગયો હતો, એના કારણે આ કારમાં જે લોકો હતા એ ફસાઈ ગયા? સવારનો વરસાદ ચાલુ હતો. અચ્છા. એટલે 4 વાગ્યા એટલે એ પાણીનો પ્રવાહ ફૂલ વધ્યો. કાર વાળાને અજાણી રસ્તા ઉપર આવ્યા એટલે ખ્યાલ ન આવ્યો કે રોડ કઈ જગ્યાએ છે એમ. એટલે અચાનક કાર ઉતરી ગઈ. અચ્છા, તો એ રસ્તા ઉપર કોઈ ડાયવર્ઝન કે એવું કંઈ મૂકવામાં આવે છે? ના, ડાયવર્ઝન નથી મૂકેલું, ખુલ્લો રોડ જ છે એ. અચ્છા. મોટી વાવડીથી પરવડે જવાનો. ઓકે, કેટલા લોકોએ ભેગા થઈને આ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું? કારણ કે અહીંયા દ્રશ્યોમાં અશોકભાઈ જોઈ શકાય છે, અદ્ભુત કામગીરી કરી છે. દોરડા બાંધીને પોતાના જીવ જોખમમાં મૂકીને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. લગભગ મદદમાં 40-50 જણા હતા, 50-60 જણા. ઓકે, બિલકુલ આભાર અશોકભાઈ અમારી સાથે જોડાયા અને વાતચીત કરી એ બદલ. તો નવસારી શહેરમાં અનરાધાર વરસાદ વરસ્યો. વિઠ્ઠલ મંદિર વિસ્તારમાં આવેલા ઘરોમાં પાણી ભરાયા છે. પાણીનો નિકાલ ન થતા લોકોને ભારે હાલાકી. ઘરમાં પાણી ઘૂસતા માલ સામાન પણ પલળી ગયો. નવસારી શહેરમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. વિઠ્ઠલ મંદિર વિસ્તારમાં આવેલા લોકોના ઘરોમાં પાણી ભરાયા, જેના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો નવસારીના વિજલપોરમાં પણ ધોધમાર વરસાદ. નવસારીના વિઠ્ઠલ મંદિર પાસે પણ પાણી ભરાયા. મુખ્ય બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નવસારીમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે દાંડી હેરિટેજ માર્ગ ઉપર પાણી ભરાયા. સ્કૂલ બસ સહિત વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. હેરિટેજ માર્ગ ઉપર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. તો અનેક એવા રસ્તાઓ છે નવસારીમાં જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારી શહેર સહિત જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદના કારણે નવસારીનું જનજીવન પ્રભાવિત થયું છે. દ્રશ્ય સીધા બતાવવા માંગીશ. નવસારી શહેરના જે ઐતિહાસિક દાંડી મેમોરિયલ જવાનો માર્ગ છે, સ્ટેશનથી લઈને દાંડી મેમોરિયલ અને એરો 4 રસ્તા સુધીનો માર્ગ છે, એ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જે અત્યારે દ્રશ્ય દેખાય છે, કેટલાક વાહન ચાલકો છે જે પોતાનું બાઇક લઈને અંદર આવી રહ્યા હતા, એને અત્યારે પોતાનું બાઇક બંધ થઈ જતા જે છે એ ખેંચીને લાવવા માટે મજબૂર બન્યા છે. ખાસ કરીને એરો 4 રસ્તા અને દાંડી અને ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં અહીંયાથી જ જવાય છે અને આ જ મુખ્ય માર્ગ છે જે એકમાત્ર મેમોરિયલ અને જે દાંડી ઐતિહાસિક મેમોરિયલ અને એરો 4 રસ્તા સહિત કાંઠા વિસ્તારના ગામોને જોડે છે, એ અત્યારે બંધ થઈ જવાના કારણે અનેક લોકો પ્રભાવિત થયા છે. ખાસ કરીને આ વિસ્તારમાં નીચાણવાળો વિસ્તાર છે, જેના કારણે આ પાણી ભરાવાની સમસ્યાનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે. નવસારીમાં પડી રહેલા અવિરત વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. કુંભારવાડ, સ્ટેશન રોડ, ડેપો સહિતના વિસ્તારો છે જ્યાં અત્યારે પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને જેના કારણે નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર તમામ સ્થળે જઈને પાણીનો નિકાલ કરવા માટે કામે લાગી છે. સિદ્ધેશ જોશી, એબીપી અસ્મિતા, નવસારી. નવસારીના વિજલપોરમાં ભારે વરસાદ. સંભાજીનગરની દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસી ગયા છે. વરસાદી પાણી. દર વર્ષે સંભાજીનગરમાં પાણી ભરાય છે. દર વખતે ફરિયાદ કરવામાં આવે છે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તો સંભાજીનગરની દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસી ગયા છે. દર વર્ષે આ સ્થિતિ જોવા મળે છે. જો કે પ્રી મોન્સૂનની વાતો કરવામાં આવે છે પણ અહીંયા દ્રશ્યો એ વાતની સાબિતી આપે છે કે પાણી હજુ પણ ભરાયેલા છે ને લોકોની દુકાનોમાં અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, એટલે નુકસાન વેઠવું પડી રહ્યું છે. તો આ દ્રશ્યો નવસારીના વિજલપોરના કે જ્યાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ક્યાંય પણ પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી ન હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આ વર્ષની આ સ્થિતિ નથી. દર વર્ષે અહીંયા આ સ્થિતિ સર્જાય છે અને લોકોના ઘરોમાં, લોકોની દુકાનોમાં વરસાદી પાણી જતા રહે છે. આ લોકોએ અવારનવાર ફરિયાદો પણ કરી છે, તેમ છતાં પણ
જે પાલિકા છે એની પ્રી મોન્સૂનની કામગીરી તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કેવી કામગીરી છે, કારણ કે પાણી જ પાણી આખા રસ્તા ઉપર જોવા મળી રહ્યું છે. આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને લોકોને રોજબરોજ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ હવે આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે. દ્રશ્ય સીધા બતાવવા માંગીશ વેજલપુર વિસ્તારના સંભાજીનગરમાં અત્યારે કેડસમાં પાણી છે અને આ પાણીના કારણે અનેક લોકો પ્રભાવિત થયા છે. આ અંદર જે દેખાય છે સંભાજીનગરનો ગેટ છે અને 150થી વધુ પરિવારો જે છે એ અહીંયા રહે છે. નાના વેપાર કરતા લોકો પણ અહીંયા રહે છે અને ખાસ કરીને એ લોકોની રોજીરોટી અહીંયા લાગતી હોય છે. ખાસ કરીને જે નાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે એ લોકો પોતાની લારી જે છે એ અહીંયા લગાડતા હોય છે, પરંતુ વરસાદના કારણે આ વિસ્તારમાં ગટરિયા પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગટર બાબતે વારંવાર સ્થાનિક આગેવાનોને, નેતાઓને વાત કરવામાં આવી હતી, રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં પણ હજી સુધી કોઈ પણ યોગ્ય નિકાલ ન આવતા ફરી એકવાર ગટરિયા પૂરનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે. સિદ્ધેશ જોશી, એબીપી નેતા, નવસારી. તો વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં પણ ધોધમાર વરસાદ. કપરાડામાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. પાટડી તાલુકાની કોલક નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા. અરનાલા પાસેનો કોઝવે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કપરાડામાં 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને નદીના જે પાણી છે, કારણ કે નદીમાં નવા પાણીની આવક થતાં નદી ઉફાન પર છે ને એને કારણે કોઝવે પર પાણી ફરી વળ્યા છે. અરનાલા પાસેનો જે આખો કોઝવે છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તો વલસાડના ઉમરગામમાં પણ ધોધમાર વરસાદ. ભીલાડ ગામમાં વરસાદી પાણી ભરાયા. ભીલાડનું રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. 2 વ્હીલર ચાલકો જે છે એમને તો બાઇક અને જે એક્ટિવા હોય એ બંધ પડી જાય એવી સ્થિતિ છે અને 4 વ્હીલર ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાત તાપીની કરીએ. તાપીના વ્યારામાં ધોધમાર વરસાદ. વ્યારાના કાનપુરા ગામનો રસ્તો પાણીમાં ગરકાવ થયો. કાનપુરા ગામને જોડતા રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા છે. કાનપુરા ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો તાપીના વ્યારામાં પણ આ જ સ્થિતિ જોવા મળી. આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો. વ્યારાના કાનપુરા ગામ છે એ ગામનો જે રસ્તો છે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કાનપુરા ગામને જોડતા રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે અને ગામના લોકોને દર વર્ષે આ સ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ધવલ પરમાર આપણી સાથે તાપીથી જોડાઈ ગયા છે. ધવલ, અત્યારે શું સ્થિતિ છે? વરસાદ અટક્યો અને આજે પાણી ભરાયા હતા એ ઓસર્યા કે નહીં? બિલકુલ, તાપી જિલ્લાના વ્યારા તેમજ ગોલવાણ તાલુકામાં પડેલા વરસાદને લઈને કસે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને વાત કરીએ તો વ્યારાથી કાનપુરા તરફ જતો જે માર્ગ છે તે પાણીમાં ગરકાવ થયો હતો, જેને લઈને લોકોની સમસ્યામાં વધારો થયો હતો. ખાસ કરીને વાહનોના ટાયર ડૂબી જાય એટલું પાણી માર્ગ પર ફરી વળતા વાહન ચાલકો અને લોકોની સમસ્યામાં વધારો થયો હતો. તો બીજી તરફ વરસાદને લઈને જિલ્લાના અંતરિયાળ વિસ્તારના 5 જેટલા માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. જી, આભાર ધવલ વિગતો આપવા માટે. વાત હવે કચ્છની કરીએ. પૂર્વ કચ્છમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ગાંધીધામ, આદિપુર, અંજારમાં વરસાદ. બપોર બાદ પૂર્વ કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો. અંજારના ભુવડ ગામમાં ધોધમાર વરસાદ. ગાંધીધામ તાલુકાના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા છે. તો બપોર બાદ પૂર્વ કચ્છમાં પણ વાતાવરણ પલટાયું અને ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પશ્ચિમ કચ્છના અબડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નલિયા, વાયોર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. અબડાસા પંથકમાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો. પશ્ચિમ કચ્છ કે જ્યાં આ સ્થિતિ જોવા મળી રહી છે. સંવાદદાતા હર્ષદ ઠાકુર વધુ વિગતો સાથે કચ્છથી જોડાયા છે. હર્ષદ, અત્યારે કચ્છમાં શું સ્થિતિ છે? કારણ કે પૂર્વ અને પશ્ચિમ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે અનુસાર કચ્છ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. પૂર્વ કચ્છના ભચાઉ, ગાંધીધામ, આદિપુર, અંજાર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો છે. પશ્ચિમ કચ્છની વાત કરીએ તો ભુજ, માધાપર, મિર્જાપર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જે છે તે જોવા મળ્યો છે. અબડાસાની વાત કરીએ તો નલિયા, વાયોર
પરજાઉ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો હતો. જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે તે અનુસાર સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. જે વરસાદ વરસી રહ્યો છે ચોક્કસથી કહી શકાય કે ખેડૂતો માટે આ વરસાદ જે છે તે આશીર્વાદરૂપ છે ને જે પ્રમાણે કચ્છના છેવાડાના વિસ્તારો છે જ્યાં માલધારીઓની સંખ્યા વધારે છે તેઓને પણ અતિ વરસાદની જરૂર હતી તે પણ જે છે માલધારીઓમાં પણ ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો ચોક્કસથી કહી શકાય કે ખેડૂતો એકદમ ખુશ જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, આભાર હર્ષદ વિગતો આપવા માટે. વાત અમરેલીની કરીએ. અમરેલીના જાફરાબાદમાં દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જાફરાબાદનો દરિયો તોફાની બન્યો છે. જાફરાબાદના દરિયામાં 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. ઊંચા મોજા ઉછળતા લોકોને દરિયાથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે દરિયામાં ભારે કરંટ છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને લોકોને પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે. અમરેલીના ધારી પંથકમાં ધોધમાર વરસાદ. ગીરકાંઠાના ગામોમાં વરસ્યો વરસાદ. ધારીના દલખાણીયા ગામમાં પાણી ભરાયા છે. દલખાણીયા ગામનો ચેકડેમ બીજી વાર ઓવરફ્લો થયો. તો અમરેલીના ધારી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલીમાં સતત 3-4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં ગીરકાંઠાના ગામોમાં વરસાદ વરસ્યો. દલખાણીયા ગામમાં પાણી ભરાઈ ગયા. દલખાણીયા ગામનો ચેકડેમ બીજી વાર ઓવરફ્લો થયો છે. હવે વાત ઉત્તર ગુજરાતની કરીએ તો બનાસકાંઠામાં લાખણી ડીસા તાલુકામાં વરસાદ વરસ્યો છે. ભીલડી સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. વરસાદને લઈને માર્ગો પરથી પાણી વહેતા થયા. ખેડૂતોના બાજરી, જુવાર, મગફળીના પાકને ફાયદો થવાનો છે કારણ કે સારો વરસાદ છે, પણ શહેરી વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા વસંત ફોનલાઈન ઉપર જોડાયા છે. વસંત, અત્યારે બનાસકાંઠામાં શું સ્થિતિ છે? બિલકુલ મહત્વની વાત છે કે સતત 3 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છે. આજે ચોથા દિવસે પણ સમી સાંજે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. ક્યાંક ધીમે ધારે તો ક્યાંક ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. મહત્વની વાત છે કે થરાદ હોય, લાખણી હોય કે ડીસા હોય, ડીસાના ભીલડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. થરાદ મેન બજારમાં પાણી ભરાતા હાલ વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ ડીસા, ભીલડી, મુડીઠા સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ ધોધમાર વરસાદનું આગમન થયું છે. કાંકરેજ હોય, દિયોદર હોય, તે તમામ જગ્યાએ હાલ ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. બિલકુલ, આભાર વસંત વિગતો આપવા માટે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો અરવલ્લીના મેઘરજ તાલુકામાં પણ વરસાદ. મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. રોલા, નવી વાંક, જામગઢ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. અરવલ્લીના મેઘરજ તાલુકામાં વરસાદ વરસ્યો. મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. રોલા, નવી વાંક, જામગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વધુ વિગતો સાથે સંવાદદાતા દેવાંગ ફોનલાઈન ઉપર જોડાયા છે. દેવાંગ, અત્યારે અરવલ્લીમાં શું સ્થિતિ છે? ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે? બિલકુલ, વાત કરવામાં આવે તો જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તે અનુસાર ઉત્તર ગુજરાતમાં પણ હવામાનનો જે પલટોવાર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં 1 દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. બપોર બાદ મેઘરજના ગ્રામીણ પંથકમાં હાલ જે વરસાદ જોવા મળ્યો હતો, ખાસ કરીને રોલા, નવી વાંક, જામગઢ સહિતના જે ગ્રામીણ પંથકોમાં છે વાવાઝોડા સાથે વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે જે ખેડૂતો કેટલા સમયથી રાહ જોઈને બેઠા હતા ત્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. જી